પ્રકરણ 3 પાના નંબર 39 પર જુઓ. આપણે છેલ્લે ઉષ્માદાયી અને ઉષ્માગ્રાહી પ્રક્રિયાની વ્યાખ્યા જોઈ. હવે આગળ આપણે પ્રક્રિયા કરવી કઈ રીતે એના વિશેની સમજૂતી જોઈએ. કરી જુઓ. એક કૃતિ આપી છે. સાહિત્ય: પ્લાસ્ટિકની 2 બાટલીઓ, માપનપાત્ર, ઉષ્ણતા માપક, બૂચ, છીપીઓ વગેરે. રાસાયણિક પદાર્થ: પોટેશિયમ નાઇટ્રેટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પાણી વગેરે. હવે એના માટે આપણને એક સૂચના આપી છે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ દાહક હોવાથી, એટલે કે ગરમી લાગે એવું હોવાથી શિક્ષકની ઉપસ્થિતિમાં સાવચેતીપૂર્વક કાર્ય કરવું. દાહક એટલે કે દાઝી જવાય એવું. કૃતિ જુઓ. પ્લાસ્ટિકની 2 બાટલીઓમાં 100 ml પાણી લો. પ્લાસ્ટિક ઉષ્ણતારોધક હોવાથી ઉષ્ણતાનો હ્રાસ એટલે કે એનો જે વ્યય થાય એ ટાળી શકાય છે. બાટલીઓમાંના પાણીના ઉષ્ણતામાનની નોંધ કરો. એક બાટલીમાં 5 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ KNO3 લો. બાટલીને સારી રીતે હલાવો અને તૈયાર થયેલા દ્રાવણના ઉષ્ણતામાનની નોંધ કરો. બીજી બાટલીમાં 5 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH નાખો. બાટલી સારી રીતે હલાવો અને ઉષ્ણતામાનની નોંધ કરો. ઇન શોર્ટ, 2 પ્લાસ્ટિકની બાટલીમાં 100 ml પાણી લેવાનું. એકમાં 5 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ નાખો અને બીજામાં 5 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખી હલાવી અને ઉષ્ણતામાન નોંધવાનું છે. પહેલી બાટલીમાં પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટ ઓગળવાની ક્રિયા થઈ, જ્યારે બીજી બાટલીના પાણીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઓગળવાની પ્રક્રિયા થઈ. આ નિરીક્ષણ પ્રમાણે આપણે જણાવવાનું છે કે કઈ પ્રક્રિયા ઉષ્માદાયી છે અને કઈ ઉષ્માગ્રાહી છે. તો આગળ જુઓ. હવે એમાં KNO3 પોટેશિયમ નાઇટ્રેટ ઓગળવાની પ્રક્રિયા થતી વખતે પરિસરમાંની ઉષ્ણતા શોષાય છે, તેથી તૈયાર થનાર દ્રાવણનું ઉષ્ણતામાન ઓછું હતું, એટલે કે ઓછું થાય છે. બહારથી ઉષ્ણતા શોષાય છે એટલે દ્રાવણનું ઉષ્ણતામાન ઓછું થયું પહેલાં કરતાં. જે પ્રક્રિયામાં બહારની ઉષ્ણતા શોષાય તે પ્રક્રિયાને ઉષ્માગ્રાહી પ્રક્રિયા કહેવાય છે. જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઘન રૂપમાં પાણીમાં ઓગળ્યું ત્યારે ઉષ્ણતા મુક્ત થઈ અને તેના ઉષ્ણતામાનમાં વૃદ્ધિ થઈ, એટલે કે આ પ્રક્રિયામાં ઉષ્ણતા મુક્ત થાય છે તે પ્રક્રિયાને ઉષ્માદાયી પ્રક્રિયા કહેવાય છે. એટલે કે પોટેશિયમ નાઇટ્રેટે પાણી સાથે ઓગળીને ઉષ્મા ગ્રહણ કરી એટલે ઉષ્ણતામાન ઘટ્યું. જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં ઓગળ્યું ત્યારે ઉષ્ણતા મુક્ત થઈ અને ઉષ્ણતામાન વધ્યું, એટલે ઉષ્માદાયી પ્રક્રિયા. અને પોટેશિયમ નાઇટ્રેટ ઓગળવાની ઉષ્માગ્રાહી પ્રક્રિયા. તો જોઈએ હવે એના વિશે. ઉષ્માગ્રાહી અને ઉષ્માદાયી. રાસાયણિક પ્રક્રિયામાં પણ ઉષ્ણતામાનની લેવડ દેવડ થાય છે. તે અનુસાર કેટલીક રાસાયણિક પ્રક્રિયા ઉષ્માદાયી હોય છે તો કેટલીક ઉષ્માગ્રાહી હોય છે. જેમ કે ઉષ્માદાયી રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોનું રૂપાંતર ઉત્પાદિતોમાં થતી વખતે ઉષ્ણતા મુક્ત થાય છે. સમજો બરાબર. જે ઉષ્માદાયી એટલે કે ઉષ્ણતા આપે એ રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોનું રૂપાંતર જ્યારે ઉત્પાદિતોમાં થાય ત્યારે ઉષ્ણતા મુક્ત થાય. જ્યારે ઉષ્માગ્રાહી પ્રક્રિયામાં પ્રક્રિયકોનું રૂપાંતર ઉત્પાદિતોમાં થતા સમયે પરિસરમાંની ઉષ્ણતા શોષાય છે અથવા બહારથી સતત ઉષ્ણતા આપવી પડે છે. જેમ કે હવે 2 ઉદાહરણ આપ્યા, એના ઉપર ધ્યાન આપો. કેલ્શિયમ કાર્બોનેટ ઘન સ્વરૂપ, એને ગરમી આપી આપણે બહારથી, ત્યારે તેનું વિઘટન કળી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ઘન સ્વરૂપમાં કળી ચૂનો મળે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે. આમાં આપણે પહેલાં ઉષ્ણતા આપી એટલે કે પ્રક્રિયકોએ ઉષ્ણતા લીધી તો આપણને ઉત્પાદિતો મળ્યા, એટલે ઉષ્માગ્રાહી પ્રક્રિયા થઈ. હવે બીજી. હવે આ જે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો છે એમાં પાણી નાખો. આપણે એ ઉદાહરણ આગળ જોઈ ગયા. એ પાણી નાખી અને એ 2 વચ્ચે પ્રક્રિયા થાય તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તૈયાર થાય અને વધતા ઉષ્ણતા એટલે કે એ ઉષ્ણતામાનમાંથી બહુ મોટા પ્રમાણમાં એ પ્રક્રિયામાંથી બહુ મોટા પ્રમાણમાં ઉષ્ણતા બહાર પડે છે. એને ઉષ્માદાયી પ્રક્રિયા કહેવાય. જ્યારે ઉષ્ણતા આપવી પડે તો ઉષ્માગ્રાહી પ્રક્રિયા, અને કોઈ પ્રક્રિયા કરવાથી ત્યાર પછી ઉષ્મા બહાર પડે તો એ ઉષ્માદાયી પ્રક્રિયા. એટલે આ રીતે આ 2 પ્રક્રિયાનો તફાવત સમજવાનો છે. હવે 2 સવાલ આપ્યા છે. ઓગળવાની પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયામાં શું તફાવત છે? ઓગળવાની પ્રક્રિયામાં પદાર્થ જે દ્રાવણ આપ્યું હોય એમાં ઓગળે છે
અને એ દ્રાવણ સ્વરૂપે બને છે. અને રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો સંયોજાય છે, એના પ્રક્રિયકોના રાસાયણિક બંધ તૂટે છે. બીજો સવાલ, દ્રાવકમાં દ્રાવ્ય ઓગળે ત્યારે નવો પદાર્થ તૈયાર થાય છે કે? તો એનો જવાબ હા અને ના બંને આવે. દ્રાવકમાં દ્રાવ્ય ઓગળે ત્યારે ક્યારેક નવો પદાર્થ તૈયાર થઈ પણ જાય અને ક્યારેક ન પણ થાય. હવે આગળનો મુદ્દો આપણે જોવાનો છે રાસાયણિક પ્રક્રિયાનો દર, એટલે કે ઝડપ. રાસાયણિક પ્રક્રિયા ઝડપથી થાય છે કે ધીમેથી, એ આપણે જોવાનું છે. તો આપણને થોડા સવાલ આપ્યા છે, એને આધારે હવે નીચેની જે બાબતો આપી છે એના પર ધ્યાન આપવાનું છે. નીચેની પ્રક્રિયામાં લાગતો સમય ધ્યાનમાં લઈને તેનું 2 જૂથમાં વર્ગીકરણ કરો અને તે જૂથને શીર્ષક આપો. 2 જૂથ, કયા જૂથમાં વર્ગીકરણ કરશું એના માટે પહેલાં આપણે પ્રક્રિયા જોઈએ કે કઈ કઈ પ્રક્રિયાને કેટલો સમય લાગે છે. તો સમયને આધારે પ્રક્રિયામાં આપણે વર્ગીકરણ કરવાનું છે. એટલે શું થશે? એક પ્રક્રિયા ઝડપી અને બીજી પ્રક્રિયા ધીમી, આ બેમાં વર્ગીકરણ થઈ શકશે. તો જુઓ, પહેલું, રસોઈ માટે ગેસ પેટાવતા જ તે સળગે છે, ઝડપથી થતી પ્રક્રિયા. લોખંડની વસ્તુઓ કટાય છે, એને સમય લાગે. લોખંડની વસ્તુ ભેજ સાથે લોખંડ સંયોજાય અને ધીરે ધીરે કટાય છે, એ ઝડપથી થતી નથી. ત્રીજું, ખડકોનું અપક્ષરણ થઈને માટી, એટલે કે ખડકો ઘસાય અને એમાંથી માટી બને, તો એ પણ લાંબા ગાળાની પ્રક્રિયા છે. ચોથું, ગ્લુકોઝના દ્રાવણમાં યોગ્ય પરિસ્થિતિમાં યીસ્ટ મેળવતા આલ્કોહોલ તૈયાર થાય છે. હવે આમાં પણ ગ્લુકોઝના દ્રાવણમાં યીસ્ટ ઉમેરો અને આલ્કોહોલ તૈયાર થવા માટે તમને એકાદ દિવસ જેવો સમય લાગે અથવા થોડા વધારે દિવસ પણ લાગી શકે. પાંચમું, પરીક્ષા નળીમાં યોગ્ય એસિડમાં ખાવાનો સોડા નાખતા પરપોટા થાય છે. આ પ્રક્રિયા તરત જ જોવા મળે. સૌમ્ય એસિડ લીધું હોય અને સૌમ્ય એસિડમાં તમે સોડા નાખો તો તરત જ ખાવાનો સોડા નાખવાથી પરપોટા તરત જ નિર્માણ થાય છે. છઠ્ઠું, બેરિયમ ક્લોરાઇડના દ્રાવણમાં સૌમ્ય સલ્ફ્યુરિક એસિડ મેળવતા સફેદ રંગનો અવક્ષેપ તૈયાર થાય. બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લઈએ અને એમાં સૌમ્ય સલ્ફ્યુરિક એસિડ નાખીએ તો બંને વચ્ચે પ્રક્રિયા થઈને સફેદ રંગનો અવક્ષેપ થાય છે. તો આનો અર્થ એમ કે અમુક પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય છે અને અમુક પ્રક્રિયાને થતાં વાર લાગે છે. તો એને આધારે આપણે મંદ ગતિથી અને જલદ ગતિથી થતી પ્રક્રિયાઓ, એમાં આપણે આપણું વર્ગીકરણ કરીએ છીએ. જેમ કે આમાંથી ઝડપથી થતી પ્રક્રિયા કઈ? રસોઈ માટે ગેસ પેટાવતા તે તરત પેટે છે. પછી પરીક્ષા નળીમાં સૌમ્ય એસિડ પરીક્ષા નળીના સૌમ્ય એસિડમાં ખાવાનો સોડા નાખીએ તો પરપોટા નિર્માણ, એ પણ ઝડપથી થાય. અને બેરિયમ ક્લોરાઇડના દ્રાવણમાં સૌમ્ય સલ્ફ્યુરિક એસિડ મેળવીએ અને સફેદ અવક્ષેપ, એ પણ ઝડપથી થાય. અને બીજી જે 3 પ્રક્રિયા છે એને થોડો સમય લાગે છે, 2-4 દિવસ અથવા તો 2-4 વર્ષ અથવા તો એકાદ વર્ષ, એવી રીતે. તો આ પ્રમાણે ઉપરના ઉદાહરણો પરથી આપણને જણાય છે કે કેટલીક પ્રક્રિયા થોડા સમયમાં પૂર્ણ થાય, એટલે કે જલદ ગતિથી થાય, જ્યારે કેટલીક પ્રક્રિયાને પૂર્ણ થવા માટે ખૂબ સમય લાગે, એટલે કે મંદ ગતિથી થાય. આનો અર્થ એ કે જુદી જુદી પ્રક્રિયાનો દર જુદો જુદો હોય છે. કેટલીક પ્રક્રિયા ઝડપથી અને કેટલીક પ્રક્રિયા ધીરે ધીરે થાય છે. તો એને આધારે હવે આપણે એ પ્રક્રિયા વિશે જોઈએ કે એ પ્રક્રિયાઓ પર કયા કયા પરિબળોની અસર થાય છે. એક જ પ્રક્રિયામાં શરત બદલતા જુદા જુદા દરે એ પ્રક્રિયા થઈ શકે. એટલે કે કોઈ એક જ પ્રક્રિયા આપણે ધ્યાનમાં લઈએ પણ એની શરતો બદલીએ તો એ જુદા જુદા દરે થઈ શકે. જેમ કે શિયાળામાં દૂધ મેળવ્યા બાદ તેનું દહીં બનતા વધુ સમય લાગે છે, જ્યારે ઉનાળામાં ગરમી હોવાને કારણે, વાતાવરણ ગરમ હોવાને કારણે ઉચ્ચ ઉષ્ણતામાનમાં દૂધનું દહીં બનવાની પ્રક્રિયાનો દર વધે છે, એટલે કે ઝડપથી દહીં તૈયાર થાય છે. તો અહીંયા એક જ ક્રિયા છે પણ 2 અલગ અલગ પરિસ્થિતિને કારણે એની ઝડપ બદલાઈ જાય છે. તો હવે આપણે એ જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓનો દર કયા ઘટકો પર આધારિત હોય છે. તો રાસાયણિક પ્રક્રિયાના દર પર પરિણામ કરનારા ઘટકો. નંબર 1, અલગ અલગ ઘટકો આપણને આપ્યા છે અને એના વિશે આપણે માહિતી જોતા જવાની છે. સૌથી પહેલું, પ્રક્રિયકોનું સ્વરૂપ. કયા પ્રકારનું સ્વરૂપ છે? તો એના માટેનું ઉદાહરણ જુઓ એટલે તમને સમજાય. ધારો કે એલ્યુમિનિયમ અને જસત, આ 2 ધાતુની સૌમ્ય હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા જોવાની છે. એલ્યુમિનિયમ અને જસત બંનેની સૌમ્ય હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે અને બંને વખતે હાઇડ્રોજન H2 વાયુ મુક્ત થાય છે.
અને આ ધાતુના પાણીમાં દ્રાવ્ય ક્ષાર પણ તૈયાર થાય છે. પરંતુ ફરક એટલો છે કે ઝિંક ધાતુની તુલનામાં એટલે કે જસતની તુલનામાં એલ્યુમિનિયમ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા જલદ એટલે કે ઝડપથી થાય છે. એલ્યુમિનિયમ એસિડ સાથે જલ્દી પ્રક્રિયા કરે છે, જ્યારે જસતને વાર લાગે છે. તો પ્રક્રિયાના દરમાંના આ તફાવતને કોને કારણે હોય છે? ધાતુના સ્વરૂપને કારણે. એલ્યુમિનિયમ એ ઝિંક કરતાં વધુ ક્રિયાશીલ છે, માટે હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની એલ્યુમિનિયમની પ્રક્રિયાનો દર ઝેડએન સાથેની પ્રક્રિયાના દર કરતાં વધુ હોય છે. તો આ પ્રક્રિયકોનું સ્વરૂપ અથવા ક્રિયાશીલતા એ રાસાયણિક પ્રક્રિયાના દર પર અસર કરે છે. તો કયો પદાર્થ અથવા તો કઈ ધાતુ કેટલી ક્રિયાશીલ છે એને આધારે આપણી પ્રક્રિયા ઝડપી કે મંદ એવું નક્કી થાય છે. આના વિશે ડિટેલમાં આપણે ધાતુ વિજ્ઞાનના પ્રકરણમાં જોવાના છે. અત્યારે આ ઉદાહરણ યાદ રાખવાનું કે જસત કરતાં એલ્યુમિનિયમ વધારે ક્રિયાશીલ છે, ઝડપથી સંયોજાય છે. બીજો ઘટક જોઈએ, પ્રક્રિયકોના કણોનો આધાર. પહેલાં એના માટે એક કૃતિ આપી છે, કૃતિ પર ધ્યાન આપો. સાહિત્ય: 2 પરીક્ષા નળી, વજન કાંટો, માપન પાત્ર વગેરે. પદાર્થ કયા લેવાના છે? તો શાહબાદી પથ્થરના ટુકડા, શાહબાદી પથ્થરનો ભૂકો અને સૌમ્ય હાઇડ્રોક્લોરિક એસિડ વગેરે. 2 કૃતિ કરીએ. 2 પરીક્ષા નળીઓમાં સરખા વજનના શાહબાદી પથ્થરના ટુકડા અને ભૂકા નાખો. એટલે 2 નળી લેવાની, પરીક્ષા નળી, અંકિત નળાકાર અથવા તો ટેસ્ટ ટ્યુબ જેને કહીએ, કસ નળી. એમાં એકમાં શાહબાદી પથ્થરના ટુકડા નાખવાના અને બીજામાં શાહબાદી પથ્થરનો ભૂકો નાખવાનો. બંનેમાં 10 ml સૌમ્ય હાઇડ્રોક્લોરિક એસિડ નાખો. એક સરખું એસિડ નાખવાનું છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુના પરપોટા જલદ ગતિથી તૈયાર થાય છે કે મંદ ગતિથી, તેનું નિરીક્ષણ કરો. કઈ કસનળીમાં જલ્દીથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ નિર્માણ થયો એ આપણે જોઈને નક્કી કરવાનું છે. તો આ બંને કૃતિ પરથી આપણા ધ્યાનમાં એમ આવશે કે પથ્થરના ટુકડા હતા એની સાથે કાર્બન ડાયોક્સાઇડના પરપોટા ધીમે ધીમે તૈયાર થશે, જ્યારે ભૂકા સાથે હાઇડ્રોક્લોરિક એસિડ ઝડપથી પ્રક્રિયા કરી અને જલદ ગતિથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ નિર્માણ થશે. એટલે ઉપરનું નિરીક્ષણ શું બતાવે છે કે પ્રક્રિયાનો દર એટલે કે એની ઝડપ શેના પર આધાર રાખે છે? પ્રક્રિયકોના કણોના આકાર પર આધાર રાખે છે. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેનારા પ્રક્રિયકોના કણોનો આકાર જેટલો નાનો તેટલો પ્રક્રિયાનો દર વધારે. કણનો આકાર જેટલો નાનો હોય પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે. એટલે 2 મુદ્દા આપણે જોયા: પ્રક્રિયકોનું સ્વરૂપ, પ્રક્રિયકોના કણોનો આકાર, ત્રીજું પ્રક્રિયકોની તીવ્રતા. હવે આ 2 પ્રયોગ કર્યા એના પરથી આપણને સમજાશે કે કોઈ એક પદાર્થની તીવ્રતાને આધારે પણ ફરક પડે. જેમ કે ઉદાહરણ જોઈએ કે જલદ અને સૌમ્ય એસિડ લઈએ. જેમ કે જલદ અને સૌમ્ય હાઇડ્રોક્લોરિક એસિડની કેલ્શિયમ કાર્બોનેટના ભૂકા સાથે. હવે આપણે અહીંયા શું કરવાનું છે? લેવાનો છે ભૂકો જ, પણ જે આપણે એસિડ લીધો એ જલદ અથવા સૌમ્ય લેવાનો અને પ્રક્રિયા કરવાની. તો સૌમ્ય એસિડ સાથે કેલ્શિયમ કાર્બોનેટની પ્રક્રિયા મંદ ગતિથી થાય છે અને કેલ્શિયમ કાર્બોનેટ ધીમે ધીમે નહીવત એટલે કે એની પ્રક્રિયા થઈને ઓછો થવા લાગે છે, પણ વાર લાગે, ધીરે ધીરે થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ધીમે ધીમે મુક્ત થાય છે. જ્યારે જલદ એસિડ જેવો આપણે ભૂકામાં નાખશું કે તરત જ કેલ્શિયમ કાર્બોનેટ આપણને દેખાતો બંધ થઈ જશે, એટલે કે નહીવત થઈ જાય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ તરત જ મુક્ત થયેલો જોવા મળશે. એટલે કે જલદ એસિડ સાથેની પ્રક્રિયા સૌમ્ય એસિડ કરતાં જલ્દી થાય છે. તો પ્રક્રિયાનો દર પ્રક્રિયકોની તીવ્રતાના પ્રમાણમાં બદલાય. એસિડ જલદ હોય તો ક્રિયા ઝડપી થાય, એસિડ મંદ હોય તો ક્રિયા ધીમે ધીમે થાય છે. હવે એના પછી નંબર 4, પ્રક્રિયકોનું ઉષ્ણતામાન. હવે આપણે જે પ્રક્રિયકો લીધા હોય એનું ઉષ્ણતામાન કેટલું છે તો એને આધારે પણ પ્રક્રિયાનો દર એના ઉપર આધાર રાખે છે. વિઘટનની પ્રક્રિયાનો અભ્યાસ આપણે કરવો હોય ત્યારે આપણે કળી ચૂનાવાળી એના વિઘટનની કૃતિ કરી છે. એ બંનેમાં આપણે એ કૃતિમાં આપણે શું કરીએ છીએ? બર્નર વડે ઉષ્ણતા આપીએ ત્યારે અને બર્નર વડે ઉષ્ણતા ન આપી હોય ત્યારે પ્રક્રિયા કરીને જોવાની અને એનું અવલોકન શેના ઉપર જોવાનું? આપણે ચૂનાના નીતર્યા પાણી પર કે ચૂનાનું નીતર્યું પાણી કેટલું ઝડપથી દૂધિયું થાય છે, તો એને આધારે આપણને ખબર પડશે. હવે જુઓ, જ્યારે આપણે કળી ચૂનાને ગરમ કરતા નથી ત્યારે ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું થતું નથી, એટલે કે પ્રક્રિયાનો દર 0. પણ જેવો આપણે કળી ચૂનાને ગરમી આપીએ કે ઉષ્ણતા આપીએ કે તરત જ પ્રક્રિયા ઝડપી થાય છે,
એમાંથી જે વાયુ મુક્ત થાય છે એને લીધે બીજી કસનળીમાંનું ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું થઈ જાય છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તો એનો અર્થ એ થયો કે પ્રક્રિયાનો દર ઉષ્ણતામાન પર આધાર રાખે છે. ઉષ્ણતામાન વધે તો પ્રક્રિયાનો દર વધે છે, ઉષ્ણતામાન વધતું નથી તો પ્રક્રિયાનો દર એટલે કે ઝડપ વધતી નથી. એટલે જેમ ઉષ્ણતા આપો તો ક્રિયા ઝડપથી થાય. તો આવું તો આપણે ઘણીવાર જોઈ શકીએ છીએ. તો કોઈ એક વસ્તુ અથવા આપણે રોજના આપણા જેટલા પણ પ્રક્રિયા આપણે કરીએ છીએ રોજના જીવનની, એમાંથી આપણે ખોરાક રાંધવો હોય તો આપણે ઓછી ઉષ્ણતા આપીએ તો રંધાતા વાર લાગે, જ્યારે વધુ ઉષ્ણતા આપીએ તો એ ખોરાક ઝડપથી રંધાઈ જાય છે. એટલે પ્રક્રિયાનો દર જે છે ઉષ્ણતામાન પણ આધાર રાખે છે. આગળ છેલ્લો એના પર અસર કરતું એક પરિબળ છે ઉત્પ્રેરક. આપણે એક અગત્યનું પરિબળ છે, એનું ઉદાહરણ પણ આપણે આગળ જોયું છે. સેમ ઉદાહરણ, એના જેવું જ ઉદાહરણ આપણે બીજું જોઈએ કે પોટેશિયમ ક્લોરેટ KClO3. પોટેશિયમ ક્લોરેટનું સૂત્ર શું આપ્યું છે? KClO3. આને ગરમ કરતાં તેનું વિઘટન થાય છે, પણ ધીરે ધીરે થાય. પોટેશિયમ ક્લોરેટને ગરમ કરો તો જ એમાંથી ઓક્સિજન છૂટો પડે છે, પણ ફક્ત ગરમી આપવાથી એ પ્રક્રિયા ધીરે ધીરે થાય છે. હવે આપણે એ પ્રક્રિયા જરા અલગ રીતે કરીએ. હવે પહેલાં એ પ્રક્રિયા અહીંયા જે આપી છે એ સમજી લો. KClO3 ગરમ કર્યું તો પોટેશિયમ ક્લોરાઇડ KCl વત્તા ઓક્સિજન છૂટો પડે. સમીકરણ સંતુલિત કરવાનું છે. O3 છે, અહીંયા આગળ જમણી તરફ O2 છે, એટલે આપણે એને 3 વડે ગુણવું પડશે તો 6 થાય. એને 3 વડે ગુણો, ઓક્સિજન 6 થઈ ગયા, તો આપણે ડાબી બાજુના KClO3ને 2 વડે ગુણવો પડે. એને 2 વડે ગુણો એટલે જે KCl છે એ 2 થઈ ગયા, એટલે આપણે જમણી તરફના KClને 2 વડે ગુણવું પડે. હવે આ તમને ખબર છે, આપણો મુખ્ય મુદ્દો છે ઉત્પ્રેરક. કણોનો આકાર નાનો કરીએ અને ઉષ્ણતામાન પ્રક્રિયાનું વધારીએ તો પણ આ જે ઉપરની પ્રક્રિયા છે એનો દર વધતો નથી. એટલે આ પ્રક્રિયામાં કેવું થયું કે પોટેશિયમ ક્લોરેટના કણોનો જે આકાર છે એ નાનો કરી નાખો તો પણ પ્રક્રિયા ઝડપી નથી થતી. ઉષ્ણતામાન વધારો તો પણ એ ઝડપી પ્રક્રિયા થતી નથી. પણ એમાં શું કરવામાં આવે? મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 નાખવામાં આવે તો એની ઉપસ્થિતિમાં પોટેશિયમ ક્લોરેટનું ખૂબ ઝડપથી એટલે કે જલદ ગતિથી વિઘટન થઈને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. તો એનો અર્થ એમ કે આ પ્રક્રિયામાં મેંગેનીઝ ડાયોક્સાઇડે મદદ કરી. પણ ખાસ બાબત એ કે આ પ્રક્રિયા જ્યારે આખી થાય ત્યારે મેંગેનીઝ ડાયોક્સાઇડમાં કોઈ પણ રાસાયણિક ફેરફાર થતો નથી. મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 એમાં કોઈ પણ ફેરફાર થતો નથી. એને લીધે ફક્ત પ્રક્રિયા જે છે એનો દર બદલાય છે. એટલે કે જે પદાર્થોની માત્ર ઉપસ્થિતિને કારણે રાસાયણિક પ્રક્રિયાનો દર બદલાય, પરંતુ પદાર્થમાં કોઈ પણ રાસાયણિક ફેરફાર થતો નથી, આવા પદાર્થને ઉત્પ્રેરક અથવા તો ઉદ્દીપક કહેવાય છે. ફરીથી કહું છું, પોટેશિયમ ક્લોરેટનું વિઘટન કરતી વખતે મેંગેનીઝ ડાયોક્સાઇડ નાખો તો ક્રિયા ઝડપથી થાય, પણ મેંગેનીઝ ડાયોક્સાઇડમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે એને આધારે આ જે છે લીટી એ આપણને વ્યાખ્યા આપી કે જે પદાર્થોની માત્ર ઉપસ્થિતિ એને કારણે રાસાયણિક પ્રક્રિયાનો દર બદલાય, પરંતુ પદાર્થમાં કોઈ પણ રાસાયણિક ફેરફાર થતો નથી, એવા પદાર્થને ઉત્પ્રેરક કહેવાય. એવું બીજું એક ઉદાહરણ આપ્યું છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ. આપણે આગળ આ ઉદાહરણ જોઈ ગયા, H2O2. એનું વિઘટન થઈને પાણી અને ઓક્સિજન તૈયાર થવાની પ્રક્રિયા ઓરડાના ઉષ્ણતામાને ખૂબ જ મંદ ગતિ એટલે ખૂબ ધીમે થાય છે. પણ એ જ હાઇડ્રોજન પેરોક્સાઇડની પ્રક્રિયામાં મેંગેનીઝ ડાયોક્સાઇડ નાખો તો એનો પાવડર નાખવાથી આ પ્રક્રિયા એકદમ જલદ ગતિથી એટલે કે ઝડપથી થાય છે. તો અહીંયા આપણને આ ઉત્પ્રેરક મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એવું આપણને બતાવ્યું છે. તો આ થઈ ગયા આપણે અલગ અલગ પ્રક્રિયાના દર પર અસર કરનારા પરિબળો. એકસાથે એના નામ જોઈ જઈએ એટલે તમને ખ્યાલ આવે. કેટલા પરિબળો છે? ટોટલ 5. પહેલું, પ્રક્રિયકોનું સ્વરૂપ. બીજું, પ્રક્રિયકોના કણોનો આકાર. ત્રીજું, પ્રક્રિયકોની તીવ્રતા. ચોથું, પ્રક્રિયકોનું ઉષ્ણતામાન. અને પાંચમું, ઉત્પ્રેરક. તો આ 5 ઘટકોને લીધે આપણી પ્રક્રિયાના દરમાં ફેરફાર થાય છે. હવે એની નીચે આપણને થોડીક બાબતો જાણવા માટે આપી છે, જોઈ લો એટલે તમને એના વિશે બરાબર ખ્યાલ આવે અને આગળ સમજાય. પહેલું, પ્રત્યેક રાસાયણિક ફેરફારમાં
એક અથવા વધારે રાસાયણિક પ્રક્રિયા થાય છે. જ્યારે રાસાયણિક ફેરફાર થાય ત્યારે એક અથવા વધુ પ્રક્રિયા થાય. બીજું, કેટલીક રાસાયણિક પ્રક્રિયા ઝડપી તો કેટલીક મંદ ગતિએ થાય. ત્રીજું, તીવ્ર એસિડ અને તીવ્ર બેઝ વચ્ચે તત્કાલ એટલે કે તરત જ પ્રક્રિયા થાય છે. ચોથું, આપણા શરીરમાં જૈવિક ઉત્પ્રેરકો, જેમ આપણે રાસાયણિક ઉત્પ્રેરકો ઉપર મેંગેનીઝ ડાયોક્સાઇડ નાખ્યા, આવી રીતે આપણા શરીરમાં જૈવિક ઉત્પ્રેરકો હોય છે જે આપણી જૈવ રાસાયણિક પ્રક્રિયાનો દર વધારે છે. એટલે આપણા શરીરમાં ખોરાકનું પાચન અને એવી બીજી પ્રક્રિયાનો દર આપણા જૈવિક ઉત્પ્રેરકો જે આપણા શરીરમાં હોય એ વધારે છે. શરીરના ઉષ્ણતામાને જ આ પ્રક્રિયાઓ થાય છે. પાંચમું, નાશવંત પદાર્થ ફ્રીઝમાં સારો સમય ટકી રહે છે. નાશવંત પદાર્થ એટલે જે ઝડપથી ખરાબ થઈ જાય એ ફ્રીઝમાં લાંબો સમય ટકે છે. કેમ? કારણ કે ખાદ્ય પદાર્થનું જે વિઘટન દર હોય છે એ વિઘટન દર ઉષ્ણતામાન ઓછું હોય તો એને લીધે એ દર ઘટે છે. તો ખાદ્ય પદાર્થનો વિઘટન દર ઉષ્ણતામાનને કારણે ઓછો થાય. ફ્રીઝમાં રાખો એટલે ઉષ્ણતામાન ઓછું હોય તો એ દર ઓછો થાય છે. છઠ્ઠું, પાણી કરતાં તેલમાં શાકભાજી જલ્દી રંધાય છે. તમે કોઈ શાકભાજી પાણીમાં રાંધો અને તેલમાં રાંધો તો એ તેલમાં ઝડપથી રંધાય છે. આ જે પદાર્થ છે એટલે કે પ્રક્રિયક છે એનો પોતાનો સ્વભાવ છે, એનું સ્વરૂપ છે એને કારણે. સાતમું, જો પ્રક્રિયાનો દર ઝડપી હોય તો રાસાયણિક કારખાનામાં રાસાયણિક પ્રક્રિયા ફાયદાકારક. કોઈ પ્રક્રિયા એવી હોય કે એની મેળે જ ઝડપથી થાય તો કારખાનામાં કોઈ પદાર્થ બનાવવા માટે એ પ્રક્રિયા જ્યાં કરવામાં આવે તો એ ફાયદાકારક, એટલે કે એ આપણા માટે ફાયદો કરે છે. કેવી રીતે? કે ઉષ્ણતામાન ઓછું આપવું પડે, બીજા બધા ઘટકો ઓછા વપરાય એટલે ઝડપથી થઈ જાય છે, ખર્ચો ઓછો આવે. આઠમું, પ્રક્રિયાનો દર પર્યાવરણના દૃષ્ટિકોણથી પણ મહત્ત્વનો છે. પ્રક્રિયા ઝડપી થાય છે કે ધીમેથી એ પર્યાવરણની દૃષ્ટિએ પણ મહત્ત્વનું, એટલે કે પર્યાવરણને નુકસાનકારક છે કે ફાયદાકારક. જેટલું ઝડપથી થાય એટલું પર્યાવરણને નુકસાન ઓછું થાય, એટલે એ દર વધવો આવશ્યક છે. નવમું, પૃથ્વીના વાતાવરણમાંના ઓઝોન ધાતુનો થર સૂર્યના પારજાંબલી કિરણોથી આપણા પૃથ્વી પરની સજીવ સૃષ્ટિનું સંરક્ષણ કરતો હતો. આપણો જે ઓઝોનનો થર છે વાતાવરણમાંનો એ સૂર્યના પારજાંબલી કિરણોને આપણા સજીવો સુધી આવતા અટકાવતો હતો, એટલે કે રક્ષણ કરતો હતો. આ થર ઓછો થવો અથવા ટકી રહેવો એ ઓઝોન અણુના નિર્મિતિ અને નષ્ટ થવાના દર પર આધારિત છે. જો ઓઝોનના થરમાં ગાબડા પડે અથવા ઓઝોનનો થર ઓછો થાય તો આ કિરણો આપણા સુધી આવે, એટલે કે આ થર ઘટે. પણ જો ઓઝોનનો નિર્મિતિ વધારે થાય તો આ થર વધારે ઘટ્ટ બને અને પારજાંબલી કિરણો આપણા સુધી પહોંચતા વાર લાગે અને આપણા શરીરને અથવા સજીવોને નુકસાન થતું અટકે છે. હવે એના પછીની પ્રક્રિયા જોઈએ, ઓક્સિડેશન અને ક્ષપણ. અનેક પ્રકારના પદાર્થમાં ઓક્સિડેશન અને ક્ષપણની પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાઓ વિશે હવે આપણે વધુ માહિતી મેળવીએ. અહીંયા આપણને 4 ઉદાહરણ આપ્યા છે. એ ચારેય ઉદાહરણવાળી પ્રક્રિયા જુઓ એટલે સમજાય. Mg+O2 મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, એટલે કે મેગ્નેશિયમ ઓક્સિજનમાં એટલે કે હવામાં બળે અથવા એની સાથે સંયોજાય તો મેગ્નેશિયમ ઓક્સાઇડ. આમાં હવે સંતુલિત કરવાનું આપણે જોતા જવાનું, એટલે એ તમને ખબર પડવી જોઈએ. બીજો, કાર્બન વત્તા ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ. પછી હવે આના પછીની પ્રક્રિયા વિઘટનની છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgH2, તો એમાંથી મેગ્નેશિયમ અને હાઇડ્રોજન બે છૂટા પડ્યા. પછી CH3 એટલે કે C2H6. તો આ જે પ્રક્રિયા છે C2H6 એમાંથી પણ ઇથિન, એની પણ વિઘટન પ્રક્રિયા. તો CH2 પ્લસ H2 એટલે કે C2H4 મિથેન વત્તા હાઇડ્રોજન છૂટો પડ્યો. તો આ જે બધી પ્રક્રિયા છે એમાંથી 20 અને 21 આ પ્રક્રિયામાં, જો આ નંબર 20 અને નંબર 21 આ પ્રક્રિયામાં શું થાય છે? કોઈ એક પદાર્થ એનો ઓક્સિજન સાથે સંયોગ થયો છે, એટલે કે એક પ્રક્રિયકનો ઓક્સિજન સાથે સંયોગ થયો એટલે ઓક્સિજન સાથે સંયોજાયા. જ્યારે 22 અને 23 આ બે ઉદાહરણમાં જે આપણા સંયોજન છે એમાંથી, એટલે કે પ્રક્રિયકમાંથી કયો વાયુ છૂટો પડ્યો? હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. તો આ 4 ઉદાહરણો જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયાના છે. કઈ રીતે ઓક્સિડેશન? તો હવે એની વ્યાખ્યા જુઓ કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોનો ઓક્સિજન સાથે સંયોગ થાય છે અથવા જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકમાંથી હાઇડ્રોજન છૂટો પડી જાય છે
અને ઉત્પાદિત મળે છે આ પ્રક્રિયાઓને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય છે. ફરીથી જોઈ લો, 20 અને 21મી આ પ્રક્રિયામાં ઓક્સિજન સાથે સંયોજાયા પદાર્થ, જ્યારે 22 અને 23માં જે પ્રક્રિયક હતો એમાંથી હાઇડ્રોજન મુક્ત થયો. એટલે કે બે વસ્તુ એક જ પ્રક્રિયા માટેનું આપણને સમજૂતી આપે છે. કઈ? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોનો ઓક્સિજન સાથે સંયોગ થાય અથવા જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકમાંથી હાઇડ્રોજન છૂટો પડે અને ઉત્પાદિત મળે એ પ્રક્રિયાઓને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. આઈધર ઓક્સિજન સાથે સંયોજાય અથવા એમાંથી હાઇડ્રોજન છૂટો પડે એને ઓક્સિડેશન કહેવાય છે. હવે નેક્સ્ટ પેજ પર આપણે બીજી પ્રક્રિયા જોઈ લઈએ. હવે કેટલીક ઓક્સિડેશનની પ્રક્રિયામાં વિશિષ્ટ રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય. હવે ઓક્સિડેશનની પ્રક્રિયામાં જ કયા પદાર્થનો ઉપયોગ થાય? તો અહીંયા આગળ જો તમને આપ્યું ઇથાઇલ આલ્કોહોલ અથવા એથિલ આલ્કોહોલ, એનું સૂત્ર શું છે? CH3-CH2-OH. આપણે ડેશ બોલતા નથી પણ એનું સૂત્ર તમને સમજાય એટલા માટે હું ડેશ બોલી, બાકી આ જ રીતે બોલાય CH3-CH2-OH, ઇથાઇલ આલ્કોહોલ. હવે એને K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ, કોની હાજરીમાં? H2SO4 સલ્ફ્યુરિક એસિડ, એટલે કે એસિડયુક્ત પોટેશિયમ ડાયક્રોમેટ અને કોની હાજરીમાં? ઓક્સિજન. એની સાથે પ્રક્રિયા કરે ત્યારે એસિટિક એસિડ અને પાણી એ છૂટા પડે છે. તો અહીંયા શું થયું? પ્રક્રિયા જુઓ પહેલાં. અહીં એથિલ આલ્કોહોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ બોલાય. ઓક્સિડેશન માટે ઓક્સિજન સાથે સંયોજાય છે એટલે ઓક્સિડેશન માટે એસિડયુક્ત પોટેશિયમ ડાયક્રોમેટ નામનો પદાર્થ ઓક્સિજન ઉપલબ્ધ કરી આપો છે. તો એને ઓક્સિજન કેવી રીતે મળે છે? તો આ પોટેશિયમ ડાયક્રોમેટ જે છે, અને એ પણ કેવું? એસિડયુક્ત, એ આપણા ઇથાઇલ આલ્કોહોલને ઓક્સિજન આપે છે, ઉપલબ્ધ કરી આપે છે. અને એવી રીતે જે રાસાયણિક પદાર્થ ઓક્સિજન ઉપલબ્ધ કરી આપે, એટલે જેને લીધે આપણે જે પ્રક્રિયક વાપર્યો હોય એને ઓક્સિજન મળે અને એની સાથે સંયોજાય, તો એ પ્રક્રિયાને પણ ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય છે. એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા કરે છે અને તે પદાર્થને ઓક્સિજન ઉપલબ્ધ કરી આપનાર જે પદાર્થ હોય તેને ઓક્સિડન્ટ કહેવાય છે. એટલે આ પોટેશિયમ ડાયક્રોમેટ એ પણ કેવું? એસિડયુક્ત, એને ઓક્સિડન્ટ કહેવામાં આવે છે. એ આપણા ઇથાઇલ આલ્કોહોલને ઓક્સિજન પૂરું પાડી અને એમાંથી એસિટિક એસિડ, જેનું સૂત્ર CH3COOH + H2O, આ રીતે ઉપલબ્ધ કરી આપે છે. હવે આવા ઘણા બધા ઓક્સિડન્ટ હોય છે, એના વિશે આપણે જોઈ લઈએ. નિયંત્રિત ઓક્સિડેશન કરવા માટે, એટલે કે ચોક્કસ પ્રમાણમાં ઓક્સિડેશન કરવા માટે વિવિધ રાસાયણિક ઓક્સિડન્ટ વાપરવામાં આવે. કયા કયા? તો પહેલું હમણાં જે આપણે વાપર્યું એ એસિડયુક્ત પોટેશિયમ ડાયક્રોમેટ, એસિડયુક્ત મેંગેનીઝ ડાયોક્સાઇડ, KMnO4 એટલે મેંગેનીઝ ડાયોક્સાઇડ, એ હંમેશા વપરાતા રાસાયણિક ઓક્સિડન્ટ છે. સૌમ્ય ઓક્સિડન્ટ તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ વપરાય છે, H2O2, અને ઓઝોન પણ એક રાસાયણિક ઓક્સિડન્ટ છે. તો રાસાયણિક ઓક્સિડન્ટમાંથી નિર્માણ થયેલ નવજાત ઓક્સિજન ઓક્સિડેશન માટે વપરાય છે. અને હવે એ પ્રક્રિયા આપણને અહીં આપી છે. O2, તો એમાંથી O2 નહીં, જરા ઝૂમ કરું છું એટલે તમને પ્રક્રિયા દેખાય. O2 નહીં, O3, એટલે કે ઓઝોન, એમાંથી ઓક્સિજન અને નવજાત ઓક્સિજન. નવજાત ઓક્સિજનને આ રીતે લખાય: એક ઓક્સિજનનો પરમાણુ હોય, કારણ કે પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, એ સીધો સંયોજાય, તો આ નવજાત ઓક્સિજન કહેવાય. જે આવી રીતે સિંગલ O અને આવા બ્રેકેટમાં, એટલે આને નવજાત ઓક્સિજન કહેવાય છે. પછી એવી રીતે હાઇડ્રોજન પેરોક્સાઇડ, તો એમાંથી પાણી અને નવજાત ઓક્સિજન છૂટું પડે. સેમ એવી રીતે પોટેશિયમ ડાયક્રોમેટ વત્તા H2SO4, તો પોટેશિયમ સલ્ફેટ, ક્રોમિયમ સલ્ફેટ, સૂત્ર જોજો, K2SO4 પોટેશિયમ સલ્ફેટ, Cr2 બ્રેકેટમાં SO4 થ્રાઇસ ક્રોમિયમ સલ્ફેટ વત્તા 4H2O પ્લસ 3 નવજાત ઓક્સિજનના પરમાણુ. અને બેલેન્સ કરવા માટે ડાબી બાજુએ 4 લખવા પડે છે ને, અહીંયા 4 અને 3 બેલેન્સ કરવાનું, એટલે કે સંતુલિત કરવાનું. હવે તમારે સમજી લેવાનું, આપણી પાસે O7 છે, એને લીધે આપણે એને કેવી રીતે O7 અને O4 એને કેવી રીતે સંતુલિત કરવાના એ ધીરે ધીરે આપણે જોવાનું. અત્યારે આ ફક્ત પ્રક્રિયા જોઈ લો. પછી મેંગેનીઝ ડાયોક્સાઇડ વત્તા H2SO4, એટલે કે એસિડયુક્ત મેંગેનીઝ ડાયોક્સાઇડ, તો K2SO4, MnSO4, H2O + 5
5 નવજાત ઓક્સિજનના પરમાણુ આપણને મળે છે. એટલે કે નવજાત ઓક્સિજન O2 અણુ તૈયાર પછી એ પહેલાંની અવસ્થા છે. નવજાત ઓક્સિજન એટલે કઈ અવસ્થા છે? તો કે ઓક્સિજનનો અણુ તૈયાર થાય એના પહેલાં આ નવજાત ઓક્સિજન તૈયાર થાય છે અને એ ઓક્સિજનનું અતિક્રિયાશીલ રૂપ છે અને એને આ રીતે બ્રેકેટમાં મેં કીધું એમ લખાય છે. તો આ રીતે નવજાત ઓક્સિજન મળે જે ઓક્સિડેશનની પ્રક્રિયા માટે આપણને ઉપયોગમાં આવે છે. તો અહીંયા થયો આ ઓક્સિડેશનની પ્રક્રિયા વિશેની સમજૂતી. એની નીચે 2 સવાલ આપ્યા છે અને પછી આગળ સમજાવ્યું છે એ આપણે હવે નેક્સ્ટ ટાઈમ જોઈએ. થેન્ક યુ.